માવઠાની આફત 48 કલાક ભારે ગુજરાતમાં કકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાક માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવો વરસાદ પડી શકે છે। આ અંધાર્યા ફેરફારથી રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। માવઠા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। કોંગ્રેસમાં ભડકો, કિરીટ પટેલનું રાજીનામું। પાટણ કોંગ્રેસમાં આંતરિક કલહને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે। પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકો અને ખાસ કરીને એસી મોરચાના પ્રમુખ તરીકે જયા શાહને રિપીટ કરવાના નિર્ણયથી નારાજ થઈને ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। બપોરે 3 વાગ્યે તેઓ સત્તાવાર રીતે પદ છોડશે। કાર્યાલયને તાળાબંધીની ઘટના બાદ કોંગ્રેસનો આ અસંતોષ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। પુતિન પર ડ્રોન હુમલાના પ્રયાસ બાદ પીએમ મોદીની શાંતિ અપીલ। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે હિંસા કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી। તેમણે સોશિયલ મીડિયા દ્વારા તમામ પક્ષોને દુશ્મનાવટ છોડી રાજદ્વારી માધ્યમથી શાંતિ સ્થાપવા અપીલ કરી છે। ભારત હંમેશા સંવાદ અને શાંતિનો પક્ષધર રહ્યું છે। તેમણે ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા અનુરોધ કર્યો છે। આધાર કાર્ડ વગર હવે ટિકિટ બુક નહીં થાય। હવે 29 ડિસેમ્બરથી આધાર કાર્ડ વગરના આઈઆરસીટીસી વપરાશકર્તાઓ સવારે 8 થી બપોરે 12 સુધી ટિકિટ બુક કરી શકશે નહીં। આ પ્રતિબંધ ખાસ કરીને આરક્ષણ ખુલવાના પ્રથમ દિવસે લાગુ પડશે, જે મુસાફરીના 60 દિવસ પહેલા હોય છે। 5 જાન્યુઆરીથી આ સમય મર્યાદા સવારે 8 થી સાંજે 4 સુધી લંબાવવામાં આવશે। મુસાફરોએ હવે ટિકિટ બુકિંગ માટે આધાર લિંક કરવું ફરજિયાત બનશે। અમિત શાહનો કોલકાતા પ્રવાસ, મમતા સરકાર સામે આક્રમક રણનીતિની તૈયારી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 ડિસેમ્બરથી પશ્ચિમ બંગાળની 3 દિવસીય મુલાકાતે છે। આગામી 2026ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે તેમણે કોલકાતામાં ઉચ્ચસ્તરીય બેઠકો શરૂ કરી છે। શાહ ભાજપના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સાથે ચૂંટણી વ્યૂહરચના અને બૂથ સ્તરના આયોજનની સમીક્ષા કરશે। આ પ્રવાસ દરમિયાન તેઓ આરએસએસના નેતાઓ સાથે પણ બંધ બારણે બેઠક યોજવાના છે। અંબાજી મંદિરમાં નવા વર્ષથી નવો નિયમ। બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા ચઢાવી શકાશે નહીં। ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું છે કે લાંબી ધજાઓના કારણે ધ્વજદંડ પર દબાણ વધતા તેને નુકસાન થઈ રહ્યું છે। શાસ્ત્રોક્ત અભિપ્રાય અને એન્જિનિયરોની સલાહ બાદ સંભવિત દુર્ઘટના રોકવા આ નિયમ અમલી બનાવ્યો છે। મોટો દાવો, ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે યુદ્ધ। અમેરિકી થિંક ટેન્ક CFR-ના અહેવાલ મુજબ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા છે। કાશ્મીરમાં વધતી આતંકી પ્રવૃત્તિઓ આ સંઘર્ષનું મુખ્ય કારણ બની શકે છે। ભારતે તાજેતરમાં 79,000 કરોડના રક્ષા સોદાને મંજૂરી આપી છે, જ્યારે પાકિસ્તાન ચીન અને તુર્કી પાસેથી ડ્રોન ખરીદી રહ્યું છે। સરહદ પર 30 થી વધુ આતંકીઓ સક્રિય હોવાના અહેવાલો વચ્ચે બંને દેશોએ હથિયારોની ખરીદી તેજ કરી દીધી છે। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા। બાંગ્લાદેશના મનસિંગમાં ગાર્મેન્ટ ફેક્ટરીમાં ફરજ બજાવતા હિન્દુ સુરક્ષાકર્મી બજેન્દ્ર બિસ્વાસની તેના જ સાથીદાર નોમાન મિયાએ ગોળી મારી હત્યા કરી છે। છેલ્લા 12 દિવસમાં હિન્દુઓની હત્યાની આ ત્રીજી ઘટના છે, જેનાથી લઘુમતીઓમાં ભારે ફફડાટ છે। આરોપીએ મજાકમાં ગોળી ચલાવી હોવાનો દાવો કર્યો છે, પરંતુ સ્થાનિક હિન્દુ સંગઠનોએ તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મોંઘવારી સામે જંગ, વિધવા બહેનોએ પેન્શન વધારવા કરી માંગ। ભરૂચમાં વિધવા બહેનોએ એકત્ર થઈને તેમના માસિક પેન્શનમાં વધારો કરવાની ઉગ્ર માંગણી કરી છે। હાલમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ બહેનોને દર મહિને 1,250 રૂપિયા પેન્શન મળે છે, જેને વધારીને 3,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે। વધતી જતી મોંઘવારીમાં આ રકમ અપૂરતી હોવાનું જણાવી બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। T20 વર્લ્ડ કપને લઈ હરભજનની ભવિષ્યવાણી। હરભજન સિંહે 2026ના T20 વર્લ્ડ કપ માટે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનને મજબૂત દાવેદાર ગણાવ્યા છે। હરભજને વર્લ્ડ કપ સ્ક્વોડમાં શુભમન ગિલને બહાર રાખવાના પસંદગીકારોના નિર્ણયને 10માંથી 10 રેટિંગ આપ્યું છે। તેમણે રિંકુ સિંહ અને ઈશાન કિશનના સમાવેશને ટેકો આપ્યો છે। હરભજનના મતે અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ આ ટુર્નામેન્ટમાં ભારત માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે।
દિલ્હીમાં 130 ફ્લાઇટ્સ રદ. ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર ચાલુ છે. ગાઢ ધુમ્મસના કારણે ટ્રાફિક પર પણ અસર પડી છે. 100 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે અને 100 થી વધુ ટ્રેનો મોડી પડી છે. ખરાબ હવામાન અને સંચાલનના કારણોસર ઇન્ડિગોએ સોમવારે 118 ફ્લાઇટ્સ રદ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે કેટલાક વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી નીચે આવી શકે છે. દારૂનું કટિંગ ચાલુ હતું અને પોલીસ ત્રાટકી. કરોડોનો મુદ્દામાલ જપ્ત. વડોદરા મકરપુરા પોલીસે બાતમીના આધારે માણેજા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. 1 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ ત્રાટકી ત્યારે દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસે કન્ટેનર, અન્ય વાહનો અને વિદેશી દારૂની મોટી માત્રામાં બોટલો કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો છે. ભારત માટે સારા સમાચાર. ભારતે ઓડિશાના ચાંદીપુરમાં આવેલા ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું. આ રોકેટને તેની મહત્તમ 120 કિમીની રેન્જ સુધી છોડવામાં આવ્યું હતું. રોકેટે લક્ષ્યને સચોટ રીતે હિટ કર્યું. પિનાકા રોકેટ સિસ્ટમ એ ભારતનું સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર હથિયાર છે, જે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અર્જુન એરિગેસીની સિદ્ધિ. પીએમ મોદીએ બિરદાવ્યો. ભારતના 22 વર્ષીય ચેસ સ્ટાર અર્જુન એરિગેસીએ દોહામાં યોજાયેલી ફાઇડ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર 14 વર્ષની વયે ગ્રાન્ડ માસ્ટર બનનાર અર્જુનની આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ બિરદાવી છે. પીએમ મોદીએ અર્જુનની અસાધારણ પ્રતિભાની પ્રશંસા કરતા તેને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે જ્વેલર્સે 400 કરોડનું ફુલેકું ફેરવ્યું. અમદાવાદના ધોળકામાં શ્રી રામ જ્વેલર્સના માલિક અને તેમના 2 પુત્રોએ ચાંદીમાં રોકાણના નામે અંદાજે 300 થી 400 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. રોકાણકારોને આકર્ષક વળતર અને ચાંદીની ડિલિવરીની લાલચ આપી પિતા પુત્રોએ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. મુખ્ય ફરિયાદી પાસેથી જ 81 લાખ લૂંટ્યા. રોકાણકારો નાણાં પરત લેવા પહોંચ્યા ત્યાં ખબર પડી કે આખો પરિવાર દુકાન અને ઘરને તાળા મારી ફરાર છે. અમિત શાહે મમતા દીદીને પૂછ્યા આ પ્રશ્નો. કઈ સરકાર સરહદ પર વાડ માટે જગ્યા નથી આપી રહી? તે તમારી સરકાર છે. ગામડાઓમાં ઘૂસણખોરો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી? તમારી સરકાર શું કરી રહી છે? તેમને પાછા કેમ નથી મોકલી રહી? બંગાળની જેમ કાશ્મીર, આસામ અને ત્રિપુરાની સરહદો પર ઘૂસણખોરી કેમ નથી થઈ રહી? અમદાવાદ પોલીસ જવાનો ફરજિયાત હાજર રહેશે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે કર્મચારીઓની કામચોરી રોકવા પ્રમાણ એપ્લિકેશન લોન્ચ કરી. 1 જાન્યુઆરી 2026 થી શહેરના તમામ 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાં આ સિસ્ટમ અમલી બનશે. પોલીસ જવાનોએ હવે ફરજ પર આવતા અને જતી વખતે પંચ ઇન આઉટ કરવું પડશે. જીપીએસ ટ્રેકિંગ અને સિંગલ લોગિન દ્વારા વાસ્તવિક હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે અને શિફ્ટ મેનેજમેન્ટ સરળ બનશે. નવા વર્ષે નેતાઓ માટે સ્પેશિયલ પાર્ટી. 150 યુવતીઓની ડીલનો પર્દાફાશ. નવા વર્ષની ઉજવણી પૂર્વે બિહારમાં નેતાઓ માટે યુવતીઓ સપ્લાય કરવાનું એક મોટું રેકેટ સામે આવ્યું છે. ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે પટનાથી નેપાળ સરહદ સુધી એજન્ટો સક્રિય છે, જે રાજકારણીઓની પસંદગી મુજબ દેશી અને વિદેશી યુવતીઓની વ્યવસ્થા કરી રહ્યા છે. એક એજન્ટે દાવો કર્યો છે કે નેતાઓ માટે 150 જેટલી યુવતીઓની ડીલ કરવામાં આવી છે, જેમાં ન્યૂડ ડાન્સ અને 24 કલાક માટેની સેવાઓ સામેલ છે.